મનીષા, આ જો તો ખરી કેટલા વાગ્યા એમ ચાનો ટાઈમ થઈ ગયો. ક્યારે ચા દઈશ તું મને? મમ્મી હમણાં લાવું છું. ગેસ ઉપર ખાવાનું બને છે ને તો એ બની જાય ને એટલે લાવું. એ આ વાંધો નહીં. એટલું ધીમું કામ કરે છે ને કે કાંઈ ખબર જ નથી પડતી. કે કોણ જાણે હું કામ કરે છે કાંઈ ખબર નહીં. આ કેટલા વાગ્યા તોય ચા દેવાની એને નથી ખબર પડતી. આમથી આમ આટા માર્યા કરે છે ક્યારની. કોકને એમ થાય કે ઓહો કેટલું કામ કરે છે, કાંઈ કામ કરતી નથી. આ હું થયું? હજી ચા કેમ ન આપી મને? કેટલી વાર? અરે મમ્મી બને જ છે, લાવું જ છું. અરે ભાઈ લાવ ને જલ્દી. એ હા, આજ તો એવી ચા પીવડાવું ને કે ચા પીવાનું ભૂલી જાય. મમ્મી તમારી ચા બની ગઈ ચા? આ હું થયું? આજે દૂધ નથી આવ્યું કે હું? આવ્યું હતું ને પણ છોકરાએ પી લીધું. એમ તો કે નાસ્તામાં શું બનાવ્યું છે? નાસ્તો ઈ મેં મોડું બનાવવાનું ચાલુ કર્યું ને એટલે હમણાં તમારા માટે ગરમ ગરમ લઈને આવું. તને હું માણસ નથી લાગતી? નથી ટાઈમે ચા દેતી, નથી ટાઈમે નાસ્તો દેતી. મને હું ભૂખ ન લાગી હોય? લાવું 2 મિનિટમાં. મારા જ નસીબમાં આવી બહુ લખેલી છે. મારા હાવ હારે તો અમે કોઈ દિવસ આવું કર્યું નથી. ટાઈમ ટુ ટાઈમ બધું આપી દેતા હતા. અને હું કોને ખબર મારે આવી ભટકાણી. બેઠા બેઠા ઓર્ડર જ કર્યા રાખશે, પણ એમ નથી થતું કે ટાઈમ ટુ ટાઈમ ખાવું હોય ને તો આપણે મદદ કરાવીએ. બસ આખો દિવસ ચા લાવો, નાસ્તો લાવો એવું જ કર્યા રાખશે. હે મનીષા, હા મમ્મી, અમારા પગ બહુ દુખે છે. તેલ લેતી આવને, માલિશ કરી દે ને. આખો દિવસ બેઠા રહો તો પગ જ દુખે ને, પણ થોડોક આટો તો મારો તો મટે પગ. જાવ આમ આટો મારીને આવો. હા જાઉં છું. આટો મારીને આવું. હા, અને રસ્તામાં ઓલી મારી બેનપણી છે ને એના ઘરે થોડીક વાર રોકાઈને આવીશ હો. હા ગયા આખો દિવસ બેઠા બેઠા કે થાકી જાઉં છું. આવી ગયા તમે? બેસો. મનીષા એક ચા બનાવી દે ને એકદમ સરસ મજાની. અરે ચા શું, કોફી જ બનાવી લઉં. ઈ બાને હુંય પીવું. હા તો કોઈ વાંધો નથી. મમ્મી ક્યાં ગયા? અરે ઈ તેના બેનપણીને ઘરે ગયા છે. ઈ બાને થોડુંક આમ ફરી લે ને અને વાતચીત થોડીક કરી લે. હું આવું બનાવીને. આવી ગયો ભાવિન? ચા પીધી? ના કોફી પીધી મેં. ઠીક, કોફી પીધી હે ને? પણ ક્યાં ગયા તા મમ્મી? આ તો પગ બહુ દુખતા હતા ને ત્યાં આટો મારવા ગઈ હતી. અને હારવાર મારી બેનપણીને મળતી આવી. અને તું જા હવે આરામ કર. લાવ મારી છોકરીને ફોન તો કરી જો. હાલો. હા, કેટલા ફોન કર્યા તને, ક્યાં ફોન જ નથી ઉપાડતી. હું કરેસ તું? આખો દિવસ બસ કામ જ કર્યા કર, કોઈ દિવસ ફોન ન કરતી મને. કેટલું કામ તારે, 7-8 જણાનું કામ, આટલી રસોઈ, બધું તો એ બધાને કહેતી હોય તો કરાવે. કોઈ નથી કરાવતું. તો હવે તે તારે નહીં કરવાનું કોઈનું. તારે તારા 2 જણનું કરવાનું, તારે ને જમાઈનું બેનું જ કરવાનું. બીજા કોઈની રસોઈ કરવાની જ નહીં. તે હું કાંઈ બધાના ઠેકા લીધા છે કામ કરવાના? કરતી નહીં હવે. એ હા તો કર કામ. હા હાલો મૂકું. હા. એ મનીષા, જમવાનું તો લાય, કેટલી વાર થઈ? મમ્મી મેં તો અમારી બેની રસોઈ બનાવીને જમી લીધું છે. તમે તમારું જાતે બનાવીને જમી લેજો. અમે કઈ ઠેકા લીધા છે બધાને જમવાનું બનાવવાના? હે, આ તું કઈ ભાષા બોલે? તમારી જ ભાષા બોલું છું. તમે હમણાં ફોનમાં નહોતા કહેતા?